પોલીસ તોડકાંડ કેસમાં મોટા ખુલાસા થયા છે। સીઆઈપી તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું લિસ્ટ સોંપ્યું હતું। રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડનો અંજામ આપવાનો આરોપ લાગ્યો છે। જી હા, તોડકાંડમાં હાથ કાળા કરનાર કાયદાના રખેવાળ એવા સીપીઆઈથી માંડીને એએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવી છે। ખાખી વર્દીમાં સજ્જા આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો। સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની આ ત્રણેય આણી મંડળી કેરળના વેપારી પાસેથી બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે 25 લાખ માંગ્યા હતા। વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાળું સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ સમગ્ર તોડકાંડનો માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ હોવાનું ખુલ્યું છે। સાથે સાથે 335 જેટલા ડમી એકાઉન્ટ પણ સામે આવ્યા છે। મંજૂરી વિના પ્રવાસ યોજનારી સ્કૂલોની હવે ખેર નથી। જી હા, આ આદેશ ડીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે। જે પણ સ્કૂલો આ નિયમોનું અને આદેશનું ઉલ્લંઘન કરશે તેનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા 18 લોકો સામે ફરિયાદ નોંધી આરોપી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલના પ્રવાસને લઈને કડક સૂચના આપવામાં આવી છે। તેમજ શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। લોકલ પ્રવાસ દરમિયાન પણ મંજૂરી લેવી જરૂરી છે। જિલ્લા કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડી શકાશે। જે વાહનનો ઉપયોગ આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈને થશે। શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી ડીઈઓ કક્ષાથી લેવી પડશે। મહત્વનું છે કે કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં ખેડી શકે અને જો તે નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને નોટિસ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। અમદાવાદમાં આંગણવાડી, આશા વર્કર અને હેલ્થ વર્કર મહિલાઓએ વિરોધનો સૂર વેલાવ્યો છે। અનેક રજૂઆત બાદ પણ માંગ ન સ્વીકારાતા વિરોધ કરવામાં આવ્યો। સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા આંગણવાડી, આશા અને ફેસિલિટેટરોની માંગણીઓને લઈને સરકાર ધ્યાન ન આપતી હોવાથી રેલી કાઢીને વિરોધ નોંધવામાં આવ્યો હતો। રાણીપથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓએ રેલી કરી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આંગણવાડી, આશા ફેસિલિટેટરોની આક્ષેપ છે કે બજેટમાં પગાર વધારો કરવામાં આવ્યો નથી, પડતર માંગણીના નિકાલ કરવામાં નથી આવ્યા। 1 વર્ષ પહેલા ગત સપ્ટેમ્બર 2022માં સરકારી મોબાઈલ કામ કરતા ન હોય તે તમામ મોબાઈલ નવા આપવા, કાર્યકરોને સુપરવાઇઝરનું પ્રમોશન આપવું, કમસે કમ મિનિમમ વેતન છે કે દૈનિક ₹476 લેખે આપવું। જેને લઈને આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા વિરોધનો સૂર લાવવામાં આવ્યો છે અને સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે। વાહનોના ટાયરોને કીલ કરી શકાય તે પ્રકારના કિલર બમ્પની જ હવા નીકળી ગઈ છે, પરંતુ તે છતાં બી નિયમ તોડનારા અમદાવાદીઓ સુધર્યા નથી। અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે થોડા સમય અગાઉ રોંગ સાઈડે જતા વાહન ચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। ત્યારે અમદાવાદની પ્રજાને કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને રોકી શક્યો ન હતો। જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવામાં આવ્યા હતા। ત્યારે રોંગ સાઈડ જતા વાહન ચાલકોના ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ ગયા। જ્યારે કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વિડીયો વાયરલ થયા હતા। બમ્પ લગાવાયા બાદ ધારદાર સળિયાઓનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। તો અંતે હાર માનીને ટ્રાફિક પોલીસે રોડ પરથી કિલર બમ્પ હટાવી લીધા છે। જે આખી દુનિયામાં ચાલ્યા તે જ કિલર બમ્પ અમદાવાદમાં તેનો પ્રયોગ સફળ રહ્યો નથી। તો હવે દાદાનું બુલડોઝર જૂનાગઢ પહોંચ્યું છે અને અહીં ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જૂનાગઢ શહેરમાં પૂર હોનારત પછી 99 જેટલા બાંધકામોને નોટિસ આપી હતી, તેમ છતાં દબાણ દૂર ન થતાં હવે મુખ્યમંત્રીની ટકોર બાદ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। કાળવાના પુલ પાસે રહેતા ગરીબ લોકોના ઝૂંપડા અને કાચા મકાન તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। તો આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે કોઈ નોટિસ કે કહ્યા વગર ઘરને તોડવામાં આવી રહ્યા છે। આ લોકોની માંગ છે કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને બાદમાં દબાણ હટાવવામાં આવે। આ સાથે સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો છે કે મોટા માથાના દબાણો દૂર કરતા નથી। તો બીજી બાજુ લોકોની રોકકળ અને અનેક વિનંતી છતાં ડિમોલિશનની કામગીરી ચાલુ રહી હતી। નરોડાવાસીઓ નર્ક જેવી પરિસ્થિતિમાં છે। ચોમાસામાં ખોદાયેલા ખાડાના કારણે સમસ્યાઓ સતત વધી રહી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં હરિદર્શન રોડ પર વગર વરસાદે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને આ પણ ગટરના પાણી ભરાયા છે।
જે અંગે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ તંત્રએ તે ધ્યાન ના લેતા હાલ આ દુર્ગંધ મારતા પાણીથી રોગચાળો વકર્યો છે. અહીં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ડ્રેનેજની કામગીરી માથાનો દુખાવો બની છે. એએમસીની ગોકળ ગતિથી ચાલતી કામગીરીથી લોકો પરેશાન થયા છે. વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી છે. છેલ્લા ઘણા વર્ષોથી નરોડાના હાલ આવા જ છે. કેટલાક વિસ્તારમાં ખોદાયેલ ખાડા, ગંદકી, ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. ટેક્સ વસૂલતા અધિકારીઓ જવાબ આપવાને બદલે ગાયબ થઈ રહ્યા છે, જેના પરથી લાગી રહ્યું છે કે અમદાવાદના લોકોનું સાંભળનાર હવે કોઈ રહ્યું જ નથી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પર્યાવરણ મંત્રી અકળાયા હતા અને ફોન નહીં ઉપાડનારા અધિકારીઓને આપી દીધી છે ચેતવણી. મારા ઓલપાડ નાગરિકનો એક પણ ફોન રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ. કોઈને પણ ફોન રિસીવ થવા જોઈએ. પદાધિકારીને બસ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો, એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે. ભલે 5 દિવસ કામ બંધ થાય, 5 દિવસ કામ મોડું થાય, પણ પ્રોપરલી જવાબ, મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર, કારણ કે એમણે બધાને ચૂંટીને મોકલા છે. આપણી જવાબદારી છે કે આપણે એનો જવાબ આપવાની જવાબદારી આપણી છે. રૂપિયા 107 કરોડના ખાતમુહૂર્તના કાર્યક્રમના અંદર સંબોધન કરતા અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે પ્રજાના ફોન તો ઉપાડવા જ પડશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટા ફેરફાર થયા છે. 23 રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ આ વર્ષે યોજનારી ચૂંટણીમાં કોઈ ઢીલ છોડવા માંગતી નથી. સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે પાર્ટીએ હવે લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી આ નિમણૂકો કરવામાં આવી છે અને આ યાદીમાં ઘણા નામો પહેલા જેવા જ છે. વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહપ્રભારી રહેશે અને જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણમાં પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે ભાજપે પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. રાજ્યમાં 3 નેતાઓને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદની 2 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે 16 વિધાનસભા પ્રભારીને નિમ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારી નિમવામાં આવ્યા છે. નોંધનીય છે કે હાલમાં ગુજરાતની 26માંથી 26 બેઠક બીજેપી પાસે છે. તેવામાં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવા સારી મહેનત કરી રહી છે. તો બીજી તરફ આજ રોજ અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષ તરફથી નિમાયેલા પ્રભારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે. આ અવસરે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોંગ્રેસના ઉપપ્રમુખ ભીમલ શાહ ઉપસ્થિત રહેશે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ એક્શન મોડમાં દેખાઈ છે. જેડીયુ અને આરજેડીનું ગઠબંધન તૂટવું નક્કી. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ રવિવારે સવારે 10 વાગે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. બિહારમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી આવા જ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે રાત સુધી દિલ્હીથી પટના સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. લાલુ તેજસ્વીએ રાબડીના નિવાસ સ્થાને આરજેડી ક્વોટાના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે તે સત્તાના ઉથલાવી એટલી સરળ નથી. આટલી સરળતાથી ફરી તાજપોશી થવા દેવામાં નહીં આવે. તો નીતિશ કુમારે આરજેડીના મંત્રીઓના કામકાજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી રાજ્યની કૃષિ મંત્રી કુમાર સર્વજીતે તેમની સરકારી ગાડી પરત કરી દીધી હતી. આ દરમિયાન દિલ્હીથી પટના પહોંચેલા ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશજીએ કહ્યું કે દુનિયાને મોદીનું સુશાસન જોયું છે. હવે બિહારના લોકો પણ મોદીનું સુશાસન જોવા માંગે છે. बिहार में जारी उठापटक के बीच इंडिया गठबंधन के लिए उत्तर प्रदेश से एक पॉजिटिव खबर आई है. लोकसभा चुनाव के लिए उत्तर प्रदेश में समाजवादी पार्टी और कांग्रेस के बीच सीटों का समझौता हो गया है. उत्तर प्रदेश में कांग्रेस पार्टी को 11 सीटें मिली हैं. इसकी घोषणा समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव ने आज की. अखिलेश यादव ने सोशल मीडिया पर ट्वीट करते हुए इस बंटवारे को अच्छी शुरुआत कहा. साथ ही दावा किया कि इंडिया की टीम और पीडीए की रणनीति इतिहास बदल देगी. जबकि इसके ठीक पहले जयंत चौधरी की आरएलडी के साथ भी सीटों का बंटवारा फाइनल हो चुका है. समझौते के तहत जयंत चौधरी को 7 सीटें मिली हैं. यानी 80 लोकसभा सीटों वाले उत्तर प्रदेश में 18 सीटें सहयोगी दलों को समाजवादी पार्टी ने दी हैं. हालांकि अखिलेश यादव के इस ऐलान से कांग्रेस पार्टी पूरी तरह से संतुष्ट नहीं है. कांग्रेस पार्टी उत्तर प्रदेश में कम से कम 21 लोकसभा सीटों पर चुनाव लड़ना चाहती है.
ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા T20નું આયોજન એએમસી દ્વારા અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને આ T20નો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવવામાં આવ્યો. દર વર્ષે જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે મેચ યોજાતી હોય છે. ચાલુ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યજમાન છે, ત્યારે 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ગુજરાત કોલેજના બી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. 27થી 31 જાન્યુઆરી દરમિયાન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે અને જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવવામાં આવ્યો. સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરની ટીમો આ સ્પર્ધામાં જોડાઈ છે. આ સાથે આપણે જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં 8 મહાનગરપાલિકાના મેયરો તથા 16 જેટલા કમિશનરની ટીમોએ ભાગ લીધો છે.